આડોડિયાવાસ વિસ્તારમાં કેટલાક પ્રોહી બુટલેઘરો તથા અસામાજિક તત્વો દ્વારા સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે રહેઠાણ અને દુકાનો ઊભી કરવામાં આવી હતી। સમગ્ર મામલાની તપાસ બાદ એસપીના માર્ગદર્શન હેઠળ ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે મળીને મોટી ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હિટાચી અને જેસીબી જેવી મશીનોની મદદથી ગેરકાયદેસર બાંધકામોને ધરાશાયી કરવામાં આવી રહ્યા છે। કામગીરી દરમિયાન સુરક્ષા માટે 8 જેટલા પીઆઈ, 20 જેટલા પીએસઆઈ અને 200થી વધુ પોલીસકર્મીઓનો મોટો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 8 જેટલા અસામાજિક તત્વોના મકાનો અને અંદાજે 12થી 15 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું છે। સરકારી જમીન પર કબજો કરનારાઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે અને આગામી સમયમાં પણ આવા તત્વોને ટાર્ગેટ કરવામાં આવશે। જ્યાં સરકારી અથવા મામલતદાર હસ્તકની જમીન પર ગેરકાયદેસર બાંધકામો કરવામાં આવ્યા છે તેવી જગ્યાઓને પણ લોકેટ કરી લેવામાં આવી છે અને આગામી સમયમાં તેમની સામે પણ ડિમોલિશન કાર્યવાહી હાથ ધરવામાં આવશે। ભાવનગરમાં તંત્રની આ કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ચકચાર મચી ગઈ છે। રિપોર્ટ ફિરોઝ મલિક, ભાવનગર। સર, આજે ડિમોલિશન કરવામાં આવ્યું છે, કેટલા મકાનનું લિસ્ટ હતું ને કેટલા મકાન હાલ ડિમોલિશન થઈ ગયા? ઘોઘા રોડ પોલીસ સ્ટેશનના જે આડોડિયાવાસ વિસ્તાર જે છે ત્યાં પ્રોહી બુટલેગરો તથા અસામાજિક તત્વો દ્વારા જે સરકારી જમીન જે છે તેની ઉપર રહેઠાણ બનાવી તેમજ દુકાનો હોય તેને લોકેટ કરી માનનીય એસપી સાહેબની સીધી દેખરેખ હેઠળ આજે કોર્પોરેશન ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફ સાથે જરૂરી ઇટાચી તથા જેસીબી સાથે આજે ડિમોલિશનની કામગીરી ચાલુ છે। આ ડિમોલિશનમાં આશરે 8 જેટલા પીઆઈ શ્રીઓ, 20 જેટલા પીએસઆઈ શ્રીઓ તથા 200થી બી વધારે પોલીસને સાથે રાખી અને આ જે પ્રોહી બુટલેગર્સ તથા જે છે સરી સંબંધી ગુનાના આરોપીઓનું ડિમોલિશનનું કામગીરી હાલમાં વહેલી સવારથી ચાલુ છે। સર, જે સરકારશ્રીની જમીન હોય, મામલતદાર શ્રીની ચાવતો હોય તેવા મકાનોનો કાર્યવાહી ક્યારે કરવી? હા, તેવા જે ઈસમો જે છે તેને બી લોકેટ કરેલા છે અને આગામી સમયમાં તેઓને બી ટાર્ગેટ કરી અને તેઓનું બી ડિમોલિશનનું કામગીરી કરવામાં આવનાર છે। આજે 8 જેટલા અસામાજિક તત્વો તથા 12થી 15 જેટલી દુકાનો નું ડિમોલિશન થઈ ગયેલું છે અને બીજી જે ડિમોલિશનની કામગીરી કોર્પોરેશનને સાથે રાખી અને કામગીરી હાલમાં ડિમોલિશનનું ચાલુ છે। થેન્ક યુ।